નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. તો આપણે થંબનેલમાં તમે જોઈ રહ્યા હશો અને તમે જોઈ લીધું હશે કે રામાયણના 5 એવા મિથ કે જે 99% લોકો નથી જાણતા. તો સૌપ્રથમ તો આપણે રામાયણને ટીવી સિરિયલોમાં જોઈ હશે. ટીવી સિરિયલના પહેલાના સમયમાં જે લોકોનો જન્મ થયો છે તે લોકોએ મઠોમાં, મંદિરોમાં અથવા તો લોક પરંપરા દ્વારા રામાયણની અલગ અલગ કથાઓ સાંભળી છે. પણ આમાંથી કેટલી એવી કથાઓ છે કે જે પાછળના સમયથી લોકો દ્વારા ભેળસેળ કરવામાં આવી હતી, પાખંડીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવી હતી. અને આનું નુકસાન એ થયું કે આજનો યુવાન આનાથી દૂર થતો જઈ રહ્યો છે, રામાયણથી અને સનાતન વૈદિક ધર્મથી દૂર થતો જઈ રહ્યો છે. કારણ કે અનલોજિકલી એવી એવી વાતો આમાં ઉમેરી દેવામાં આવી છે કે જે આજનો આધુનિક યુવાન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે અપનાવી રહ્યો છે તે ક્યારેય પણ અપનાવશે નહીં, રામાયણને અથવા તો સનાતન વૈદિક ધર્મને. તો આનો એકમાત્ર જવાબદારી આપણી છે કે આપણે આના યથાર્થ રૂપને લોકો સમક્ષ રજૂ કરીએ. તો રામાયણના 5 એવા મોટા મિથ છે, કેટલા સમયથી ફેલાયેલા છે કે જેને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલું મિથ રામાયણનું મિત્રો કે સુષેણ વેદ, કે જેની આપણે ઘટના વાલ્મીકી રામાયણ સ્ટોરી ટીવીમાં બતાવવામાં આવે છે કે તેને હનુમાનજી લંકાથી ઉઠાવી લાવે છે, તે સૌથી મોટું મિથ છે. પ્રશ્ન લોકો એવો કરે છે કે જ્યારે યુદ્ધ કરવા માટે જાય છે તો શું તેઓ વેદ લીધા વગર જ ગયા હતા? કારણ કે યુદ્ધની અંદર કેટલાય સૈનિકો હરરોજ ઘાયલ થવાના હોય છે. તો શું શ્રી રામ, સુગ્રીવ આ લોકોને આની ખબર નથી કે એ લોકો વેદ લીધા વગર દોડ્યા ગયા? તો આનો જવાબ છે કે સુષેણ વેદ શ્રી રામની સેનાનો વેદ હતો. તેનું સ્પષ્ટ વર્ણન વાલ્મીકી રામાયણમાં મળે છે. અને આ વેદ લંકાનો વેદ હતો, આવું ક્યાંય પણ વાલ્મીકી રામાયણમાં લખ્યું નથી. તેને એક પ્રમાણ હું આપું છું વાલ્મીકી રામાયણ દ્વારા. વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ, સર્ગ 73, શ્લોક નંબર 31. શ્લોક તમે ઉપર જોઈ રહ્યા હશો, હું ડાયરેક્ટ તેનું ભાષાંતર તમને સમજાવું છું. આનો અર્થ થાય છે શ્લોકનો: હનુમાનજીએ તારાના પિતા સુષેણ નામના વેદને બોલાવી લાવ્યા. લંકાથી ઉઠાવી લાવ્યા એવું લખ્યું નથી. તારાના પિતા હતા, અર્થાત મહારાજ સુગ્રીવના સસરા હતા, જે સુષેણ વેદ હતા તે. અને તે શ્રી રામની સાથે, મહારાજ સુગ્રીવની સાથે જ લંકામાં આવ્યા હતા કે જેથી જે સૈનિકો ઘાયલ થાય તેનો ઈલાજ કરી શકે. તો આ શ્લોકની અંદર ઉપર લખ્યું છે સમાનીય. સમાનીયનો અર્થ થાય છે ઉપસ્થિત કરવા, બોલાવી લાવવા, કે લંકાથી ઉઠાવીને લાવવા. ત્યારબાદ બીજું મોટું મિથ છે ગદા વિશેનું, કે હનુમાનજી અને વાનર સેના છે તે ગદાનો યુઝ કરતી હતી. આ પણ એક મોટું મિથ છે. વાસ્તવમાં તે લોકો કોઈ પણ હથિયારનો ઉપયોગ કર્યો ન હતો. તે લોકો પોતાના શરીરથી જ યુદ્ધ કરતા હતા. કારણ કે વાનર છે તે શારીરિક રીતે ખૂબ જ શક્તિશાળી હતા અને અમુક જગ્યાએ જરૂર પડે તો તેઓ પથ્થરોથી, વૃક્ષોથી સામેવાળા રાક્ષસો પર ફેંકતા હતા અને ક્યારેક ક્યારેક સામેવાળાના જ શસ્ત્રથી સામેવાળાને મારી દેતા હતા. તો આ બીજું મોટું મિથ જોયું આપણે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. ત્રીજું સૌથી મોટું મિથ છે રામ સેતુ વિશે, કે રામ પથ્થર છેતરતા હતા. એ સૌથી મોટું મિથ છે. વાલ્મીકી રામાયણમાં આનું કોઈ પણ વર્ણન છે નહીં. જે વસ્તુ વાલ્મીકી રામાયણમાં નથી તે વસ્તુને માનવી એ પણ સનાતનીનું લક્ષણ બિલકુલ નથી. તો રામ સેતુ કઈ રીતે બનાવવામાં આવ્યો હતો? તો વાલ્મીકી રામાયણમાં તેનું વર્ણન છે કે શિલ્પ વિદ્યાથી આ જે સેતુ હતો તે બનાવવામાં આવ્યો હતો. શિલ્પ વિદ્યાને આપણે અત્યારના સમયમાં એન્જિનિયરિંગ કહીએ છીએ. નલ અને નીલ એ સમયના મોટા શિલ્પ વિદ્યાકાર હતા. તેના માર્ગદર્શન હેઠળ આખે આખો પુલ બનાવવામાં આવ્યો હતો. અને અત્યારે પણ આ પુલ તમે જોઈ શકો છો કે થોડો ઘણો ઘસ્યો છે. તો કે ફરક એટલો છે કે લાખો વર્ષોના કારણે થોડો અંદર વહી ગયો છે. બાકી પુલ અત્યારે પણ તમે જોઈ શકો છો. તો આ હતું રામાયણનું એક મિથ. ત્યારબાદ આગલું મિથ છે કે વાલ્મીકી શરૂઆતના જીવનમાં ડાકુ હતા. આ સૌથી મોટું મિથ છે મિત્રો. કારણ કે આ બધી લોકકથાઓ પાછળના સમયથી એડ કરવામાં આવી છે. વાસ્તવમાં વાલ્મીકી ઋષિ ગુરુકુળીય પદ્ધતિમાં ભણેલા હતા અને તેનું પણ પ્રમાણ આપણે ઉપસ્થિત કરાવીએ. શ્લોક તમે જોઈ શકો છો ઉપર. જ્યારે વાલ્મીકી ઋષિ માતા સીતાની પવિત્રતાની સાક્ષી આપતા હોય છે શ્રી રામને, ત્યારે તેઓ પોતાનો પરિચય આપતા કહે છે, હે રામ, હું પ્રચેત ઋષિનો 10મો પુત્ર છું અને મેં ક્યારેય પણનો અર્થ થાય છે જન્મથી ત્યાર સુધી ક્યારેય પણ મન, કર્મ અને વચનથી પાપ આચરણ કર્યું નથી. અર્થાત તેઓ ડાકુ હતા. આ એક કપોકલ્પિત કથાઓ છે કે જે પાછળના સમયથી, મોગલોના સમયથી ઋષિ મહર્ષિઓને બદનામ કરવા માટે ઉમેરવામાં આવી હતી. તો આગળ મિત્રો વાત કરીએ એક છેલ્લું મિથ કુંભકર્ણ વિશે.
આ કુંભકર્ણ 6 મહિના સૂતો હતો. આ પણ એક મોટું મિથ છે. તે વાલ્મીકી રામાયણમાં આવું ક્યાંય વર્ણન છે નહીં. તો મિત્રો, આ હતા રામાયણના 5 મિથ કે જે ઓરિજિનલ વાલ્મીકી રામાયણમાં ક્યાંય છે નહીં, પણ ટીવી સિરિયલોમાં અને ફિક્શનમાં, નાટકોમાં આને રજૂ કરવામાં આવ્યા છે. અને આનાથી મોટું નુકસાન એ થયું છે કે આજનો તર્કવાદી યુવાન ક્યારેય પણ આ વસ્તુઓને સ્વીકારશે નહીં. અને જો આ વસ્તુઓને નહીં સ્વીકારે તો તે રામાયણથી અને સનાતન વૈદિક ધર્મથી દૂર થશે. તો આની સંપૂર્ણ જવાબદારી દરેક વ્યક્તિની રહેશે કે આપણે તેને સાચો દૃષ્ટિકોણ ના આપી શક્યા અને વૈદિક ધર્મની સાચી તર્કવાદી માહિતી ના આપી શક્યા. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે રામાયણ, મહાભારત અને સનાતન વૈદિક ધર્મના એવા વિડીયો તમને આમાં જોવા મળશે ભવિષ્યમાં કે જે તમે ક્યાંય પણ નહીં જોયા હોય. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય